ફરીવાર પૂર ઝડપે વૈભવી કારે મચાવ્યો આતંક. નિર્દોષ સાયકલ સવારની હાલત છે ગંભીર. 4 કલાક બાદ પણ પોલીસે શરૂ ન કરી તપાસ. શહેરના ઇસ્કોન બ્રિજ પર સાંજે 7 વાગ્યાના સુમારે BMW ચાલકે એક સાયકલ સવારને અડફેટે લેતા ગંભીર રીતે પટકાઈ પડતા લોહી લુહાણ હાલતમાં રોડ પર પડી રહ્યો હતો, જેને 108ની મદદથી પહેલા સોલા સિવિલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. શા માટે પોલીસ કંઈ પણ કહેવાનો કરી રહી છે ઇનકાર? શું પોલીસ અને કાર ચાલક વચ્ચે કોઈ સમજૂતી થઈ છે? શું પોલીસ અને કાર ચાલક કોઈ સંબંધી થાય છે? ઇસ્કોન બ્રિજ નીચે જ ફૂટપાથની બાજુમાં પરિવાર સાથે રહેતા 25 વર્ષના આશરાનો શ્રમિક યુવાન ગોરધન વાગરિયા જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હતો, તો બીજી તરફ સેટેલાઇટ પોલીસ જાદુઈ રીતે હાજર થઈ ગયેલા યુવાનને સારી રીતે સગવડ આપવામાં વ્યસ્ત હતી. દવાઈની વાત તો એ રહી કે એક ઘરફોડ ચોર ઝડપાય ત્યારે મીડિયામાં ફોટો પડાવવામાં ચોરીપુરી પોલીસ આવા બનાવમાં મોં પર તાળા લગાવી દેતી નજરે પડી. શું પોલીસને ઉચ્ચ અધિકારીઓ તરફથી છે કોઈ દબાણ? માંડ પેટીયું રડતા યુવાનની હાલત માટે જવાબદાર કોણ? મળતી માહિતી અનુસાર હાર્દિક ચુનીલાલ અગ્રવાલ નામનો આ યુવક શાહીબાગનો રહીશ છે અને બ્લેક કલરની BMW કાર લઈને ઇસ્કોન બ્રિજ પાસેથી પસાર થતો હતો ત્યારે તેણે સાયકલ સવારને અડફેટે લીધો હતો. સૌથી નવાઈની વાત તો એ રહી હતી કે જે રીતે અન્ય હિટ એન્ડ રનના બનાવમાં પોલીસ ઢાંક પીછોડો કરતી હોય છે તેવો જ પ્રયાસ અહીં પણ થયો. સાંજે 7 વાગ્યાના બનાવમાં રાતે 11 વાગ્યા સુધી પોલીસે તપાસ શરૂ કરી નહોતી અને સમગ્ર બનાવ અંગે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો. સંજય ટાંક સાથે મનોજ અગ્રાવત, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.